टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરી એક બ્રેકિંગ ન્યૂઝથી અને જે છે ઉત્તર પ્રદેશથી રાણા સાંગા પર જે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી સપાના સાંસદ દ્વારા તે મામલે હાલ કરણી સેના ઉગ્ર વિરોધ નોંધાવી રહી છે। રાણા સાંગા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર સપાના સાંસદ રામજીલાલ સુમનના ઘરે કરણી સેનાએ હુમલો કરી દીધો। કરણી સેનાના કાર્યકરો યુપીના આગ્રામાં રામજીલાલ સુમનના નિવાસસ્થાને ત્રાટક્યા અને આ દરમિયાન તેમની સાથે પોલીસ સાથે પણ માથાકૂટ થઈ હતી। ઘટનામાં કરણી સેનાના અનેક લોકો ઇજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે। સપા સાંસદના નિવેદનથી કરણી સેનામાં આક્રોશ છે અને એટલે હજારો લોકો તેમના નિવાસસ્થાને ધસી આવ્યા હતા। પોલીસે લાઠીચાર્જ કરી દેતા અફરાતફરીની સ્થિતિ સર્જાઈ હતી। તો રાણા સાંગા પર આપેલા એક નિવેદનને લઈને સપા સાંસદે હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લગાતાર આ મુદ્દે કરણી સેના પોતાનો વિરોધ નોંધાવતી આવી છે અને આજે આ નિવેદનનો વિરોધ એટલો ઉગ્ર બન્યો કે સાંસદના નિવાસસ્થાને પહોંચી ગઈ હજારોની સંખ્યામાં કરણી સેના અને ત્યાં પહોંચી સાંસદની ઘરની અંદર તોડફોડ મચાવવામાં આવી, ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી છે। પરિસ્થિતિની ગંભીરતાને જોતા પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। જે મામલે પોલીસે જે તોફાની તત્વો હતા તેમને કાબૂમાં કરવાનો પ્રયત્ન પણ કર્યો। લોકો દ્વારા લગાતાર વિરોધ કરવામાં આવી રહ્યો હતો, જો કે ત્યારબાદ પોલીસે મામલો થાળે પાડવા માટે બળપ્રયોગ કરવાની પણ ફરજ પડી હતી। તસવીરોમાં લગાતાર અમે આપને બતાવી રહ્યા છીએ કે કઈ રીતે મોટી સંખ્યામાં અહીં કરણી સેનાના કાર્યકર્તાઓ પહોંચી ગયા હતા અને ત્યારબાદ પોલીસ દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો।